એ ગમતું નહીં ભણાવી ના ગમતું નહીં, ગમતું નહીં ભણાવી ના ગમતું નહીં, પલ પલ આવે ભણાની યાદ કે ભણાવી ના ગમતું નહીં રે. હા કોનો ફોન આવે? અલ્યા તો મંગા ભાઈ ફોન. હલો લા વિનિયા, બોલો મંગા. લા પેલા તારા ભોણાને યાર 10,000 રૂપિયા આપ્યા છે, 1 મહિનો થઈ ગયો છે. તો ભોણાને જાય મહિનો થઈ ગયો તો મને ખબર છે, ભોણો આવે એટલે તું તાર પૈસા લઈ જાજે. પણ હવે તમારો ભોણો ચાણે આવે ને ચાણે મારા પૈસા મળે યાર. મને એવી સમાચાર મળી છે કે ભોણો આજ આવવાનો છે ગામમાં. કેટલા વાગે? હવે વાગે તો ખબર નહીં, કોઈ સાધનનું નક્કી નહીં હોતું આપણે. હા તો અમને મોડા આવું 6 વાગે. કશો વાંધો નહીં, તમે આવો હો ને. ચાલે અહીંયા તો લોહી પી જાય છે. બુઆજી, તમે જે પેલું કામ કીધું હતું ને, ઓવે એ કામ સક્સેસ થઈ ગયું હો. પણ તો તમને ચો નહીં ખબર હે? આખા ગામની અંદર એમને માપ આ બધા આવે છે. પણ તમારા જેવો આખા ગામમાં ભૂવો જ નહીં હો કોઈ પણ. તો પછી હા પેલા વિඥાન ભેગા થઈને જઈએ. હાલો તો હાલો. મને શું કરવાનું, ચાર્જિંગ કઈ થતું નહીં, ચાલુ રહેતો નહીં. આ જોજે કેવો બેઠો હોય વિඥો એકલો એકલો. તો ભોણા વગર ઊનો પડ્યો છે. હે વિඥાન? આવો ભુવાજી, ભુવાજી આવો. એ. બેહો, બેહો. કેમ છો? મજામાં. આ બાપા અરે રે રે. શું ચાલે છે ભુવાજી? કોઈ ઠીક નહીં ચાલતું. હું શું કહું છું કે આખા ગામની અંદર બધે હું ભોવા પણ કહું પણ બેહીને છે ને આ કેળ મારી ભાજી જાય છે. હવે તો ગયડા થયા તો એવું તો બધું રહેવાનું. આ તમારે કેવું ચાલે છે? બીજું તો તમે મને કઈ પૂછશો જ નહીં, કેમ કે જ્યારથી 1.5 મહિના જેવું થઈ ગયું છે ભોણાને જોઈએ. બરાબર. અને ગતું ફાવે નહીં ભોણા વગર. એવું છે એમ? તો ફોન કઈ કે ફોન તો ઘણા લગાવું પણ જાગના ફોન ને લાગી છે. અરે હે અને ભોણાને હું એક વાત કહું, જ્યાંથી હોયથી જતો રહ્યો ને તો તારું મોઢું જોવું એટલું હુકું લાગે છે ને. ચમ ધોઈ નહીં કે શું? આ મોઢું ઉતરી ગયું છે ભોણા વગર. હા. એ તો વાત તારી સાચી છે. અને મને ખબર પડે છે જેના ઘરમાં એક માણસ ના હોય તો ઘર કેટલું હુનું લાગે. હે ભોણા વગર કેવી તું ભાવ છે? યા તને શું કેવું, મારા ભોણાને મેં આવડે થી આવડો કર્યો છે ને, જેમ અને મને જોયા વગર ચાલતું નહીં ભોણાને. આ આવ્યો છે. આયો, મારો લાલ, મારો લાલ. હા ગઢિયા કેવું ચાલે કહો? જો, જો, ભોણા, જો, જો. તું આવ્યો. બોલો કેવું ચાલે? કેટલા દિવસ થઈ ગયા ભોણા મેં તને જોયો. એ ભોણા. ભોણા. આ પકડી વપી ના કરો યાર. કેવું ચાલે? હા, બસ. મારો ભોણા. કેવું ચાલે? ખમા બોલો ગઢિયામાં શાંતિ ને બીજું? આખું આ તારી જ વાતો થતી હતી ભોણા, તારા વગર કેવી દોઢ દાડા કાઢ્યા છે. કેવી રીતના કાઢ્યા? આ મારા અડધું લોધ્યું થઈ ગયો છે તને જોયા વગર. અરે મારે પણ એવું થતું, શહેરની અંદર તમારી યાદ બહુ આવતી ગઢિયામાં મને. અરે ભોણા તાયા વગર તો આ ગામની ગલીઓ હુની પડી, આ ઘરે હુનું પડ્યું. હવે હું તને શું કહું કે આખા ગામની અંદર હું આમ કહી જોતો ને કે પેલો ભોણો આવે ને મારા ઘરનું સકન થાય. બરાબર. અને મારા તમારા ભોણા વગર મારો દાડો નતો જતો અને તારા મોંમાં પણ એકલો હુનો બેઠો. અમને સારું ના લાગતું. મારા ભોણાથી તો આખા ગામની રોનક જ છે. એ તો મને ખબર છે. સારું. લા ગઢિયામાં આ શું આપણો આ જમાનો કેટલો પહોંચ્યો છે ખબર હે? એટલે આ પકડો, આ તમારા માટે હું શું લાવ્યો જો. આ જો નવો ફોન લાવ. આવું મોજો એટલે ભુવાજી એ હું લાવ્યો. આ તો ફોન લાવ્યો છું, Tinder. બસ ગઢિયામાં બસ. મારો ભોણો ફોન લાવ્યો. મને જોઈએ તે જો ફોન લાવ્યો મારો ભોણો. આ પણ પ્યાડા ખવાય આજે. લો આ સિમ કાર્ડ બદલો. હવે આ ફોનની શું જરૂર છે? આ હાજી નાખું, મારો ભોણો ફોન લાવ્યો. એ ફોન લાવ પણ તોય નતો કામ મને આવ્યો તો. આ ફોને તો મારા અડધી રાતો કાઢી નાખી. આ ફોન રાત દાડો ચાર્જિંગ ખાતું નહીં. ગઢિયામાં રહેવા દો. ગઢિયામાં રાત દાડો ચાર્જિંગ ખાતું નહીં. ગઢિયામાં રાત દાડો મારો ભોણા જોડે ન વાત કરી નાખી. ગઢિયામાં રહેવા દો. ફોને મને ગઢિયામાં રહેવા દો. આ ફોને મને બહુ હેરાન કરે. ગઢિયામાં રહેવા દો. અલ્યા વિඤ્યા આટલું આવું હેરાન ના હારું આટલું હેરાન. તો અમે સિમ કાર્ડ તો લગાડો થોડું સિમ કાર્ડ લગાડો ફોન બંધ કર્યો. મને ટેન્શન વધી ગયું છે ગઢિયામાં. તું શું કરવા ટેન્શન લે? બે ભોણા બે. ભાગી જા નવો ફોન લાવ્યો ભોણાથી. ગઢિયામાં મને એવું લાગે મારે શહેર પાછું જતું રહેવું પડશે. કેમ ભોણા તો આવું બોલે છે? આ તો ફોનની હું હાલત કરી નાખી. તમે ચાલુ ફોન કેમ તોડી નાખ્યો? આ ફોન તું લાવ્યો છે કે નહીં? હવે મારા ફોનની જરૂર જ નહીં. એટલે ગઢિયામાં હવે શું કેવું તમને કહો? કેમ શું કેવું એટલે? ધબકારા વધી ગયા છે મારા. કેમ આ ફોન તોડી નાખ્યા અમે રૂવાંટા ઉભા થઈ ગયા છે મારા તો. એટલે ભોણા આ શું છે? ફોન જો હે? એટલે ગઢિયામાં હું તો ખાલી મસ્કરી કરતો હતો કે તમને આ ખાલી ખોખું બતાવું. એ ભોણ્યા આ શું બોલે છે તું? પણ આ ફોન તો તૂટી ગયો છે તમારો. એટલે ભોણા આ શું કર્યું છે? આવતા ન આવતા આવો મજાક કરો.
લ્યા આ તો ફોન તોડ્યો સાત તને તોડી નાખ્યો. એટલે મેલ્યા ભોંયા મેલ્યા એ લેવા દે આ છોડી મેલ. અહીંયા વિન્યા મારી વાત હોપાય છે મને પકડશો નહીં. આજ એક જ ખૂબે ફોન ફોડી નાખે. આજ એક જ ખૂબે છે ને ભોણાને ફોડી નાખે. એટલે વિન્યા મારી વાત હોપાય હું શું કહું છું આવા ફોન માટે યાર તું છોકરાને મહી નાખે ખાવ જાય લ્યા ભુવાજી મને કેવો વિચાર આવ્યો ખબર હે? હા ઘરમાં ખાવાનો એક અન્નનો દોનો નહીં અને ફોન અડાની મેકીને હું ઘરમાં ખાવા લાવવા માંગતો તો અનાજ અને મેં વળી ફોન ફોડી નાખ્યો ભોણાની વાતમાં. એવા 500 રૂપિયા મા પાછી લઈ જજે એટલે વિના માનો કે એ બોલીશ નહીં. આ જોજે આ ભોણાની વાતમાં આવીને મેં આ શું કર્યું છે મારો પણ તને આટલી ઉતાવળ ચોની હતી પેલા મોબાઈલ કાઢવો તો જોવો તો પછી તાર તોડવો તો અને તોડવો ન તો મારા જેવાને આપી દેવો તો પણ હું હરખમાં આવી ગયો ને આવો ખેલ થઈ ગયો મારા હાથે. એટલે હરખમાં તો તું તો મારું ભૂડું ફોડી નાખત તોય વાંધો નહીં પણ હું શું કહું છું એ, ભુવાજી કોઈ દેખાતું નથી ભાઈ. રિંગ વાગે છે. ઉપાય કે કયો ફોન આવ્યો હલો લે મંગો બોલું. હવારે હલો. વાયદો કર્યો તો મેં હા કે ભોણો હલો. 10,000 રૂપિયા આલશે અને મને શું જવાબ આલવાનો મારે? આ જો લે આ વિન્યો ફોન ચમ નહીં ઉપાડતો લ્યા. લે હલો વિન્યા. હા બોલો મંગાભાઈ. અલ્યા આવ્યો કે ના આવ્યો ભણો. લે હવે તમને શું કહેવાનું મારે મંગાભાઈ? લે મારે કોઈ સાંભળવું નહીં, હું તો આવું જ છું હાલ. પેલા મંગાજી જોડથી મંગાભાઈ રે ને આપણા ગામના એના જોડથી 10,000 રૂપિયા લઈને મેં ભોણાને શહેરમાં મોકલ્યો તો અને કે મારો ભોણો આવીને હાલશે ને મને ફોન પર ફોન આવે છે. મેં આજનો વાયદો કર્યો હતો. તો અત્યારે ક્યાંય અહીંયા આવ્યો ને હોય હું અત્યારે અહીંયા કંઈક ગરમી એને એમ કહે કે મારો ભોનો હજુ જે આવ્યો નહીં અહીંયા આવે એટલે હું તને પછી ફોન કરું તાણે તું આવજી લે આજે તો વિન્યાને દેખી લઉં, વિન્યાના ભોણિયાને દેખી લઉં કે આ તારે પૈસા આપે છે કે નહીં આપતો. હાલ જ જોઉં છું એના ઘેર. ફોન તો બંધ કર. એ આવો મંગા ભાઈ આવો એટલે શિવભા તમે હા હા હોય કણ ઓય કોમ હતું થોડું કેમ છો? લઘુભા મજા. શું ઉભા થા બેવા દે. ના હવે બેવું નહીં બે કોમ હતું કેમ ઉભો રહું. આવું વારો ઉભો રહું. બે મિનિટ નહીં આવે હું શું કહેતો તો હા એટલે શિવભા હું શું કહેતો તો શું કહે આ ઓયમના ભોણિયાને 10,000 રૂપિયા આપ્યા છે. 10,000 રૂપિયા આપે મને અમને વાત કરી હું કહું મંગાભાઈ મારી વાત સાંભળો હજુ એનો ભોણિયો આવ્યો નથી એટલે પણ એવું ના ચાલે કે મહિનાનો વાયદો હતો, 1.5 મહિનો થઈ ગયો અત્યારે એનું વ્યાજે નહીં આવતું કે એનો રૂપિયો નહીં દીધો મેં હજુ. હવે મંગાભાઈ હું તમને એક વાત કહું આ તમે 10,000 રૂપિયા લેવા આવ્યા હોય ને તમે પૈસા કઈ આવ્યા હતા મેં તો ભોણાને આપ્યા. ભોણાને આપે છે ને હવે તમને એક વાત કહું આ 10,000ની આશા સોજી મળ્યો કેમ કે જેવા તે 10,000 રૂપિયા આપ્યા ને એવા તો 50-60,000 રૂપિયા તો મારા જ આવે તમારે તો એટલા છે, મારે તો 1.5 લાખ રૂપિયા ગયો છે. શું વાત કરો છો? હા મામા પાણી 1.5 લાખ રૂપિયા ગયો છે. આ મામા ભોણ્યા છે ને ટોપી પહેરવામાં નંબર 1 છે માસ્ટર સાચું? એટલે આ તો હું શું કહું છું તમે 10,000 માંથી રાજી અમે તો મેઠા રહીએ છે ખબર છે પણ શિવભાઈ એવું નહીં યાર, મારી વાત સાંભળો. હું શું કહું છું, હું ખેતી કરું છું, ખેતી કરીને મહેનત મજૂરી કરીને નેટ કરીને 10,000 રૂપિયા ભેગા કર્યા હતા યાર મેં. તો તમે તો એવી વાત કરો છો જાણ કે મારે હુંની ફેક્ટરી છે અમારે પણ ખેતી છે મારે બી 1.5 લાખ રૂપિયા ગયો છે. શું કહો યાર તમે? હા મને ખબર છે તમે ઓઠો ઉભા વાતો કરો છો પણ મને ખબર છે તમે શું વાતો કરશો. મારી કાપણી જ કરતા હશો તમે. અરે ના અહીંયા હું શું કહું છું ભાઈ તમારી કાપણી નહીં કરતા અહીંયા હું કહું તું બે હું તો ઓય બેહીન વાતો ના થાય. આ તો બેસી થાય ને. અમે મેઠા કેમ રહીએ છીએ તને અહીંયા એટલે અંબારો કે ફાળો તો અંબારો યાર. હવે 60-70,000 રૂપિયા કમાઈ મજૂરી કઈ ભેગા કરતા નાના આપે તો અમે મેઠા થઈને કેમ રહીએ છીએ તને ખબર છે કે જે 5,000-2,000 રૂપિયા આવી ને અમને ખબર હતી કે આજે એનો ભોણિયો આવવાનો છે એટલે પણ શિવભા હું કહું હો, હું ભોણિયાને છોડવાનો નહીં. આખા ગામની ટોપી પહેરાવે છે પણ મારી ટોપી પહેરાવતા એને ભાડી પડી જશે. હારું તું બે હું એક વાત કહું તું બે હેલો બેઈએ તમે. મને કહેવાનું નહીં કે ભોણો આવ્યો છે
હું ચેમ આપણે બે જણ ચેમ પહેલા આયા ખબર છે ને એ પહેલા આપણે 5-6 હજાર રૂપિયા આપણે લઈ લીધી જે 10,000 રૂપિયા હા આય ખાલી તું હા વિનુભાઈ બે હું જાઉં જાઉં છું ભુવાજી ઓ મારે થોડું કામ નીકળી અમે હો વિનુભાઈ હાલો જીણા હવે મારા પૈસાનું શું કહું તમે મોબાઈલ અડાને રાખો મોબાઈલ કેટલાનો મોબાઈલ વાત જ ના કરશો આમ તો મોબાઈલ લેવા જો ને તો 5,000 નો છે હાલની તારીખમાં હાલમાં 5,000 એટલે પણ અમે તો કોઈ દેખાતું નહીં યાર ચાર્જિંગ પટી ગયું એવું ને આ તો 5,000 નો છે ને 5,000 નો 5,000 રૂપિયા મારા બાકી બાકી ચાણ આપશો કહો જેને આવે ત્યારે આપશો બીજા 5,000 ભોણો આવે ત્યારે તમારે પૈસા આવી જાય તો ભણો ચાણ આવશે હવે એ તો કોઈ નક્કી નહીં ભોણા હાથમાં છે આવવાનું ના આવવાનું આ તો હું હાલ મોબાઈલ લઈ જઉં છું આ ભણો આવે ને એટલે તરત જાણ કરજે મને આ હું હાલ ફોન લઈ જઉં છું એ સારું હો ને હા એ હા 1,500 જે આવેલા ચા પાણીના હાલતા જો યાર નહીં લેવો મારે મોબાઈલ લઈ જાય 10,000 લઈએ ના લઈ જાઓ તમે લઈ જાઓ આવી વાત જો કરે એમાં ખીજાવાનું જો આવે છે યાર એક તો 10,000 રૂપિયા આપવાના પાસે છે તો 1,500 માગો છો શરમ નહીં આવતી ના આટલું બધું કાયું થવાનું નથી આવતી આમાં મારું બેટું 5,000 કીધું આ તો મોની જ ફોનના 7,000 કીધા હોત તો આ તો મોની જાય આ ભોણાએ કેવા ફસાણા છે ના ફોનનો ના રાખ્યો ના ગોમનો ના રાખ્યો કે ના ઘાટનો રાખ્યો મને ચારે પોચ મોરાના ફૂલ એનો રે મે દારૂ ગાળ્યો એ પીધો એ ગાળ્યો એ પીધો રે જો 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 એ તો બધાને ચાલુ કરી ગયો ઓય સંજી આ તો દારૂ પીને આવ્યો બોલો સંજી શાંતિ શાંતિ તું આ દારૂ પી પીને આખી જિંદગી બરબાદ કરે હું તને એમ કહું તું નરકમાં જઈએ નરકમાં જઈએ હું દારૂ પીવું હું નરકમાં જઉં ઓએ ને દારૂ વેચવા વાળો કાલિયો એ પણ નરકમાં જ જાહે એ તેલમાં ઉભરાહે એ નરકમાં જાય ઓએ અને ઓલી છમ્મો તું નરકમાં જે દારૂ પીવા આવે નરકમાં જાય દારૂ વેચવા આવે નરકમાં જાય તો એ પણ નરકમાં જ જાહે કે વાવ એ બંને નરકમાં ને અને પેલો બિરયાની વાળો બિરયાની વાળો હા કોણ બિરયાની એ પણ નરકમાં જાય તને શું ખબર છે નરક જેવું તેવું નહીં લે ભુવાજી જો દારૂ વેચવા વાળો સમો નાચવા વાળી એને બિરયાની વાળો નરકમાં હશે તો એ નરક કેવી રીતના થયું એ તો સ્વર્ગ થયું ને તારો તો કોઈ કલ્યાણ નહીં જાય ગંદાતા આખી જિંદગી મોમાએ તો કોઈ કલ્યાણ ના કર્યું અને આ ભોનાએ છે ને ગામની અંદર આવીને છે ને બધા પાછી પેઢી હતી ને એને બધાને દારૂડે ચડાવી નાખ્યા હવે હું એમ કહેવા માંગુ છું કે આ લોકો કયો જશે તું જ કે હવે આ લોકો નરકમાં જ જશે ભાઈ એમની કરની એ જોણે ગઢિયામાં એ ગઢિયામાં એ ગઢિયામાં એ બાબા રે ઓને મોણ ગો ગઢિયામાં મારી વાત ભોઠું જોજો ગઢિયામાં મારી વાત સંભળાવ ભોઠું ગઢિયામાં મારી વાત સંભળાવ પેલા અહીંયા ગઢિયામાં ફેર મારી વાત સાંભળો પેલા શું છે બોલ તારી વાત મને શહેરમાંથી ફોન આવ્યો તો ગઢિયામાં પાછો તો મારે શહેર આવું કોમે 10,000 રૂપિયાનું સેટિંગ કરી આવે ને મને ચોથી લાવું 10,000 રૂપિયા પેલા ભુવાજી જોડે 60,000 રૂપિયા માગે છે પેલા લખુડા જોડે 1.5 લાખ રૂપિયા મારી જોડે માગે છે ચોથી લાવવાના પૈસા હવે તો પેલા મંગા જોડથી 10,000 લીધા હતા એ આલવામાં રાજી નહીં મારવા કેડે પડે છે ચોથી લાવો ગઢિયામાં નહીં જોતા ગઢિયામાં 10,000